વડોદરામાં દિલ્હીના વેપારી પર થયેલા ફાયરિંગ કેસમાં હવે એક પછી એક મોટા ખુલાસા સામે આવી રહ્યા છે. પોલીસ તપાસમાં મહત્વના પુરાવા મળતા તપાસ વધુ તેજ બની છે. વેપારીની કારમાં લાગેલા ડેશ કેમેરામાં પેશન બાઇક પર આવેલા 2 શૂટરો કેદ થયા છે, જેમાં બાઇક ચલાવનાર શૂટરે હેલ્મેટ પહેર્યું હતું, જ્યારે પાછળ બેઠેલા શૂટરે ચહેરા પર માસ્ક પહેર્યું હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ વાઘોડિયા ચોકડી પાર કર્યા બાદ શૂટરોએ વેપારીની કાર પર ફાયરિંગ કર્યું હતું. ગંભીર રીતે ઘાયલ થયેલા વેપારીના શરીરમાંથી 72 કલાક બાદ ડોક્ટરોએ ગોળી સફળતાપૂર્વક બહાર કાઢી છે. ગોળી હૃદય અને ફેફસા વચ્ચેથી પસાર થઈ પેટ સુધી પહોંચી હતી, જે ઘટનાની ગંભીરતા દર્શાવે છે. પોલીસની પ્રાથમિક તપાસમાં હુમલો રિવોલ્વરમાંથી કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આરોપીઓ સુધી પહોંચવા પોલીસે છેલ્લા 72 કલાકમાં 1200 થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી છે. તપાસમાં હુમલાખોરો કપુરાઈ તરફ ભાગ્યા હોવાની માહિતી પણ સામે આવી છે. કેસ ઉકેલવા પોલીસની અલગ અલગ ટીમો સતત તપાસમાં જોડાઈ છે, તો બીજી તરફ આ હુમલા પાછળ ફિજીમાં વર્ષો જૂની અદાવત જવાબદાર હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને વર્ષ 2023માં ફિજીમાં મેનેજર સાથે થયેલો ઝઘડો તપાસના કેન્દ્રમાં આવ્યો છે. જોકે જૂની અદાવત વડોદરા સુધી પહોંચી હોવાની દિશામાં તપાસ ચાલી રહી છે, પરંતુ આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પુરાવા મળ્યા નથી. પોલીસ તમામ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ વધારી રહી છે.